ફક્ત 2 દિવસ જ બાકી રહ્યા છે. યસ, તમારી નીટ એક્ઝામના 2 દિવસ બાકી રહ્યા છે અને આ 2 દિવસની અંદર તમારી સ્ટ્રેટેજી એટલે કે રણનીતિ કેવી હોવી જોઈએ. પહેલા તો તમે કમેન્ટ કરો કે તમે કેટલા માર્ક્સ ધાર્યા છે કે સર મારા નીટમાં આટલા તો આવવા જ જોઈએ કે ભાઈ 450 કે 500, 550, 650 કે 700 કે 720 માંથી 720 અથવા ઘણાનો ટાર્ગેટ એવો બાયોલોજીમાં 360 માંથી 360. પહેલા કમેન્ટ કરો ને તો આઈડિયા આવી જાય કે તમે કેટલા માર્ક્સ ધાર્યા છે. હવે જો તમે જે માર્ક્સ ધાર્યા છે એમાં હજુ પણ તમે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગો છો તો આ 2 દિવસમાં લાવી શકો છો. કેવી સ્ટ્રેટેજી અપનાવવાની? સિમ્પલ છે, હું તમને અહીંયા કહું. ચાલો આપણે વાત કરીએ તો પહેલા તો હવે આ 2 દિવસની અંદર હાઈ વેઇટેજ વાળા જે પણ ચેપ્ટર હોય ક્યાંથી સ્ટાર્ટ કરજો? પહેલા બાયોલોજીથી, પછી આવવાનું કેમેસ્ટ્રી અને પછી છેલ્લે ફિઝિક્સ પર આવી જજો. બરાબર. એ જે હાઈ વેઇટેજ ચેપ્ટર છે એ હાઈ વેઇટેજ ચેપ્ટર પકડો. જેમ કે હું બાયોલોજીમાં એક તમને એક્ઝામ્પલ આપું છું કે હાઈ વેઇટેજ વાળું બાયોટેકનોલોજી છે, જીનેટિક્સ છે, એની અંદર જે સૌથી વધારે વાર પૂછાયો હોય, તમે પીવાયક્યુ સોલ્વ કર્યા બધાએ? જેમ કે ચલો ભાઈ બાયોટેકનોલોજીમાં પીબીઆર 322 પ્લાઝમિડ વાળું હોય, બરાબર. પછી વાત કરીએ જોડકા સ્વરૂપે પેલા ઉત્સેચકો પૂછાતા હોય, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ હોય, તો એવા ટોપિક એકવાર ફરીથી વાંચી લો. એકવાર ફરીથી વાંચી લો આ 2 દિવસની અંદર. તો આ 3 માં શું કરવાનું છે? જે હાઈ વેઇટેજ હોય ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ટોપિક્સ બેટા જોઈ લેજો. ભલે તમને આવડતા હોય, તમને એવું લાગે સર આ તો બધું જોયેલું છે. ના દીકરા ના, એવું રિસ્ક ના લેતા જોયેલું છે આવડે છે. એકવાર ફરીથી જોઈ લો. જે મેક્સિમમ વાર પૂછાય, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તમે જો ઘણી વાર પૂછાય, પીસીઆર જો ઘણી વાર પૂછાયું, પ્રાણી સૃષ્ટિના એક્ઝામ્પલ તમે જો ઘણી વાર પૂછાય, એના લક્ષણો જો ઘણી વાર પૂછાય, જૈવઅણુઓની અંદર દ્વિતીયક ચયાપચયકો કોલમ પ્રકારનું ઘણી વાર પૂછાય. ફરીથી જોઈ લો. વાત કરું કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીની અંદર ઘણી બધી રિએક્શન હશે ઓર્ગેનિકની અંદર જે વારંવાર પૂછાતી હોય અથવા તો ડેફિનેટલી પૂછાવાની સંભાવના હોય, એ જોઈ લો. ફિઝિકલની અંદર વાત કરું તો એવા સૂત્રો છે, સૂત્રો ફોર્મ્યુલા જોઈ લો જેના કારણે તમને આગળ દાખલો આવે તો આવડી જાય. બરાબર. ફિઝિક્સ છે તો ફિઝિક્સની અંદર અમુક એવા હાઈ વેટેજ ચેપ્ટર હોય જેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય, જેની અંદરનું સૂત્ર હોય અથવા એની બેઝિક થિયરી હોય, એ જોઈ લો દીકરા. આ ખાસ જોઈ લેજો. બરાબર. જો આ નહીં જોયું તો તકલીફમાં પડશો. બીજી વસ્તુ શું કરવાની છે તમારે? હવે આપણને એવું લાગી રહ્યું છે કે પેપર હાર્ડ આવશે. તો હવે આ 2 દિવસની અંદર પહેલા મગજને શાંત કરો. ચલો એકેડેમિક સાઈડમાં મૂકીએ, હવે નોન એકેડેમિક્સની વાત કરું. મગજને પહેલા શાંત કરો. બરાબર. એકદમ નોર્મલ રહો દીકરા, હાઈપર ના થઈ જતા. જો હાઈપર થઈ ગયા તો એના કારણે બેટા આવેશમાં આવીને તમે ખોટો જવાબ પણ ટીક કરી લેશો. 2 દિવસમાં તમારા મગજને એટલું કહો કે મારી તૈયારી મસ્ત ચાલી રહી છે. બરાબર. હું ડોક્ટર બનવા માટે જઈ રહ્યો છું. નીટ એક્ઝામ હું ક્રેક કરી લઈશ. મને આવડે જ છે. મેં 2 વર્ષ 3 વર્ષ અથવા તો 4 વર્ષ જે પણ મહેનત કરી છે એ મસ્ત રીતે જ મહેનત કરી છે. મારો સ્કોર મેં આટલો ધાર્યો છે, એ સ્કોર આવીને જ રહેશે. મારે પેપર એ રીતે અટેન્ડ કરવાનું છે કે જેમ હું ઘરમાં બેસીને અટેન્ડ કરતો હોય. આટલું પહેલા મગજને ટેવાડી દો, શાંત રહો. બીજી વસ્તુ, 2 થી 5ના સમયમાં સૌથી વધુ એક્યુરેસી રાખજો. હવે તમારી પાસે એક વિચારી લો ભાઈ શુક્રવાર અને શનિવાર છે, તો શુક્રવાર અને શનિવારે તમે હજુ પણ એક પેપર આપો. ઉઠાઈને જોઈ લો પેપર. બરાબર. જો તમારે પેપર ન મળ્યું હોય તો પીડબ્લ્યુ ગુજરાતીના વોટ્સઅપ ચેનલ ઉપર અમે એક પેપર પણ અપલોડ કરેલું છે. બરાબર. એ પણ લઈને તમે ફરીથી કરો, અથવા કોઈ ડીપીપી લઈ લો, અથવા કોઈ હોમવર્કના એમસીક્યુ અથવા ટોપિક વાઇઝ એમસીક્યુ અમે જે પણ કરાયા હોય એ ફરીથી કરો. પણ 2 થી 5માં એક્યુરેસી રાખજો, કારણ કે તમારું પેપર 2 વાગ્યાથી 5 વાગ્યામાં છે અને ઘણા લોકો એ સમયે ઊંઘતા હોય છે, એટલે ઊંઘવાનું નથી. તો 2 દિવસની અંદર બપોરે 2 વાગ્યાથી 5 વાગે તમારું મગજ સૌથી વધુ કામ કરતું હોવું જોઈએ, સૌથી વધુ કાર્યરત હોવું જોઈએ. અને પેપરના દિવસે એકદમ શાંત રહેજો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીને જજો. બરાબર. બીજી બધી વાતો કરજો. અને જે પેરેન્ટ્સ સાંભળી રહ્યા છે એ પેરેન્ટ્સને પણ મારી નમ્ર વિનંતી છે કે પેપરના દિવસે 2-3 કલાક બાકી હોય એટલે તમે તમારા સન અથવા ડોટર છે એની સાથે એકદમ લિબરલી વાત કરજો. કોઈ એક્ઝામની વાત ના કરો. બરાબર. શાંતિથી એની સાથે બીજી બધી વાતો કરો કે આપણે ક્યાં ફરવા જઈશું, નીટ એક્ઝામ પૂરી થાય પછી તારે ક્યાં જવું છે, મામાના ઘરે જવું છે, આ જગ્યાએ જવું છે, આપણે આ કરીશું, તે કરીશું, એવી બધી વાતો કરો. નોર્મલ હળવાશ ભર્યા રહેજો. અને એવા સ્ટુડન્ટ સાથે પણ તમે વાત ના કરતા કે જે કે આ તો પૂછા છે પેપર ફૂટી ગયું, અફવાઓમાં ના આવતા. અફવાઓથી ખાસ દૂર રહેજો. બસ આટલું જ કરવાનું છે.
હાઈ વેટેજ જે ટોપિક્સ હોય એના ઉપર ખાસ ફોકસ કરી લેજો. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બાકી તો તમારી તૈયારી સારી છે. અને કમેન્ટની અંદર લખજો જરૂર કે કેટલા માર્ક્સ તમે ધાર્યા છે. બરાબર? બસ.